સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સપાટી બનાવી છે। આજે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 25,000નો વધારો થયો છે। આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં 3,700 રૂપિયાનો વધારો થયો। જાન્યુઆરીમાં સોનાના વાયદાના ભાવમાં 24,000નો ઉછાળો થયો છે। જાન્યુઆરીના 27 દિવસમાં ચાંદીના ભાવમાં 50%નો વધારો થયો। સોનાનો 1 તોલાનો ભાવ 1,60,000, ચાંદીનો 1 કિલોનો ભાવ 3,50,000 પર પહોંચ્યો છે। સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ વધતા રેકોર્ડ બ્રેક ભાવે પહોંચી છે સોનું અને ચાંદી। અને આપણી સાથે રાજકોટના વેપારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આ સટ્ટાકીય તેજી કહી શકાય, શું કહેશો? આટલા બધા ભાવ 1,65,000 સોનું પહોંચ્યું અને જે ચાંદી છે એ 3,65,000 કિલો પહોંચ્યું છે, શું કહેવા માગશો? બિલકુલ કોઈ શંકાને સ્થાન નથી। અત્યારે હેજ ફંડોની આક્રમક લેવાલી અને ત્યારબાદ હેજ ફંડો જે રીતે સટ્ટાકીય મુવમેન્ટ શેર બજારની અંદર જે કામ કર્યું આપણે જોયું છે ભૂતકાળની અંદર કે શેર બજારમાં જે રીતે અનેક વખત આંચકાઓ અપ આવ્યા અને પછી તૂટ્યું છે માર્કેટ, એ સંપૂર્ણપણે હેજ ફંડો આમાં પ્રવેશ કર્યા હોય એટલે સટ્ટો, હા, સટ્ટાકીય મુવમેન્ટ અત્યારે સોના ચાંદી ઉપર પકડ જમાઈ ચૂકી છે। બરોબર, શું ભાવ છે આજના? અને રાજકોટની બજાર ઉપર, રાજકોટમાં સોનું અને ચાંદી બંને વખણાય છે, એના દાગીના જે રાજકોટના કારીગરો બનાવે છે એવા કંઈ બનતા નથી અને દેશભરના જે અભિનેતા હોય, અભિનેત્રી હોય કે સેલિબ્રિટી અહીંયાથી સોના ચાંદીના દાગીના ખરીદી કરે છે, ખાસ કરીને સોનાના। ચોક્કસ રાજકોટ એ સમગ્ર એશિયાની અંદર એક ઇન્ડસ્ટ્રી જેમ્સ જ્વેલરીની જે રાજકોટમાં જે છે એ વિશ્વ વિખ્યાત છે। એની હસ્તકલા કારીગરીના 2 નમૂનાઓ રાજકોટે સમગ્ર વિશ્વને આપ્યા છે। રાજકોટમાં અનેક સેલિબ્રિટીઓને દાગીનાઓ જે હોય એ રાજકોટથી તૈયાર થઈને જતા હોય છે। આજે પરિસ્થિતિ રાજકોટની માર્કેટ જે છે એ એક ઓક્સિજન કે આઈસીયુની અંદર પહોંચી ગઈ હોય એ પોઝિશનમાં આવી છે। વર્તમાન અસ્થિરતા, અફરાતફરી, જીઓપોલિટિકલ ક્રાઇસિસ, અમેરિકા અને ચીનની એક રમત કે બંને પોતાની કરન્સીને ઊંચી લાવવાની કોશિશ કરી રહ્યા છે અને ડોલર સામે રૂપિયો જે રીતે આઈસીયુમાં જઈ રહ્યો છે, આ બધા પરિબળો અત્યારે શક્ય છે। ખૂબ સરસ વાત કરી કે ચાંદી છે એ અત્યાર સુધી જે ગરીબોની કસ્તુરી ગણાતી હતી, પણ હવે તો ગરીબોની કસ્તુરી રહી નથી, ચાંદી પણ 3,65,000 અને હવે ક્યાં અટકે એ નક્કી નથી। બેશક કે ચાંદી જે છે એ મધ્યમ વર્ગ અને ખાસ કરીને નિમ્ન મધ્યમ વર્ગનો જ વર્ગ હતો કે એમના પ્રસંગોની અંદર આજે ચાંદીનું ઘરેણું એક એમને માટે એક ગૌરવની વાત કહેવાતી કે અમે ચાંદી આટલા તોલા કે આટલા ગ્રામ ચાંદી આપી છે આ પ્રસંગની અંદર। આજે એ ગરીબોની કસ્તુરી કે એમનું જે હીરા માણેક કહેવાય, મધ્યમ વર્ગનું જે હીરા માણેક કહેવાતું એ આજે આસમાનને એમની પહોંચની બહાર ગયું છે। ખૂબ જ વ્યથા અને પીડિત વર્ગ જો હોય તો અત્યારનો મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ આવી ગયો છે। કિશોરભાઈ, હવે ક્યાં સુધી પહોંચે એવું લાગે છે? આપ તો છેલ્લા 40 વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, ક્યાં સુધી પહોંચે એવું લાગે છે? કેમ કે લોકો પણ હવે ત્રાહિમામ થઈ ગયા છે। બિલકુલ, અત્યારે લોકોની સાથે જ્વેલરો પણ એટલા પરિસ્થિતિ કફોડી હાલતમાં આવી ગયા છે કે આપ ક્યાં જઈને અટકશે એ કહેવું તો અશક્ય ગણાશે। અત્યારના વૈશ્વિક વાતાવરણ જોતાં ઈરાન અમેરિકા વચ્ચે જે તનાતની ચાલે છે, યુક્રેન રશિયા વચ્ચે જે પરિસ્થિતિ છે, બીજી બાજુ ઇઝરાયલ ગાઝા, આમ વિશ્વ એક જોઈએ તો એક વિસ્ફોટક અણુબોમ્બના કિનારે આવીને ઊભું રહી ગયું છે અને આ બધી પરિસ્થિતિઓએ આને જવાબદાર ઠેરવી છે। અત્યારે સોના અને ચાંદીની માર્કેટ એને કેમ બૂસ્ટ મળે, કેમ ટકાવવું, એક યક્ષ પ્રશ્ન વેપારીઓ માટે, જ્વેલરો માટે, કારીગરો માટે પણ થઈ ચૂક્યો છે।